ગયા સોમવારે વીટીવી સ્પેશિયલમાં મેં તમને એવા 5 નિયમો જણાવ્યા હતા, એવા 5 ફાઇનાન્સના રૂલ્સ કે જે તમને ઇન્વેસ્ટમેન્ટ કરવામાં મદદરૂપ થાય, જેનાથી તમે રોકાણ સરળતાથી કરી શકો અને રોજબરોજની ગણતરી પણ ઇઝીલી કરી શકો. એવા 5 નિયમો જણાવ્યા હતા અને મેં એવું કહ્યું હતું કે આવા તમારે બીજા નિયમો જાણવા હોય તો કોમેન્ટમાં મને યસ લખીને જણાવજો. એના પછી બહુ બધા લોકોએ મને કોમેન્ટમાં યસ 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 લખીને જણાવ્યું. ઘણા બધા લોકો એવી પણ કોમેન્ટ કરી કે બીજો વિડીયો જલ્દી નાખો, અને એટલે જ આજે એવા 4 બીજા નિયમો વિશે આપણે જાણવાના છીએ કે જેનાથી તમને આવી બધી કેલ્ક્યુલેશનમાં સરળતા રહેશે. જેમ કે તમારી ઇન્કમ પ્રમાણે તમારે લોન કેટલી લેવી જોઈએ, જો તમારે રિટાયર થવું છે તો તમારી જોડે કેટલા રૂપિયા હોવા જોઈએ, આ બધા જ વિશે આજે આપણે થોડું ડિટેલમાં જાણીશું. તમે આવી ગયા છો વીટીવી ગુજરાતી.com પર. મારું નામ છે હિમ ખત્રી. કોઈ આડી અવળી વાત નથી કરવી, સીધા એ 4 નિયમો વિશે આપણે જાણવાના છીએ. જેમાં સૌથી પહેલા તો મને ઘણા બધા સવાલો એવા આવતા હોય છે કે અમારી ઇન્કમ આટલી છે તો અમારે કેટલી લોન લેવી જોઈએ. એટલે ધારો કે હું દર મહિને 40,000 રૂપિયા કમાઉં છું તો મારે કેટલી લોન લેવી જોઈએ, કેટલી અમાઉન્ટની લોન લેવી જોઈએ અને દર મહિને મારો હપ્તો કેટલો આવવો જોઈએ. તો એના માટે પણ એક નિયમ છે જેનું નામ છે 40% EMI રૂલ. હવે નામ પ્રમાણે જ આ જે નિયમ છે ને એ સમજવામાં એકદમ સિમ્પલ છે. ધારો કે તમારી ઇન્કમ દર મહિને 50,000 રૂપિયા છે. અત્યારે આપણે એવું ધારી લઈએ કે તમે દર મહિને 50,000 રૂપિયા કમાવો છો, તો તમારે કેટલી લોન લેવી જોઈએ એ એની ઉપર નક્કી થાય કે 50,000 ગુણ્યા 40%, અને જે અમાઉન્ટ આવે છે એટલો તમારો દર મહિનાનો EMI થવો જોઈએ. એટલે 50,000 ના 40% થાય છે 20,000. એટલે તમારે એવી લોન લેવી જોઈએ કે તમારો હપ્તો દર મહિને 20,000 થી વધારે ન હોય. કારણ કે 20,000 થી વધારે હશે, 50,000 ની ઇન્કમમાં હપ્તો એટલો મોટો થશે તો તમારા બીજા ખર્ચાને તમારે દબાવવા પડશે. હવે આમાં બીજી એક વસ્તુ એ પણ ધ્યાનમાં લેવા જેવી છે કે ધારો કે તમે 10 લાખની લોન લો છો ને, તો તમે તમારો EMI 20,000 પણ રાખી શકો છો, 30,000 પણ રાખી શકો છો, 40,000 પણ રાખી શકો છો. એ વસ્તુ એની ઉપર ડિપેન્ડ કરે છે કે તમે કેટલા સમય માટે, કેટલા ટેન્યોર માટે આ લોન લીધી છે. એટલે જ્યારે આ તમે નિયમ વાપરો છો, એટલે કે 40% EMI રૂલ તમે જ્યારે પણ વાપરો છો ત્યારે તમે લોન જે લઈ રહ્યા છો એ કેટલા સમય માટે લઈ રહ્યા છો એ પણ ચોક્કસથી ધ્યાન રાખવાનું, અને એના પછી એની કેલ્ક્યુલેશન કરવાનું કે દર મહિને તમારો હપ્તો કેટલો આવશે. અને બીજી રીતે એમ સમજાય કે ધારો કે હું 10 લાખ રૂપિયાની લોન લઉં છું. હવે જ્યારે હું ખાલી 1 વર્ષ માટે 10 લાખ રૂપિયાની લોન લઈશ ને, તો મારો જે મહિનાનો હપ્તો 10 લાખની લોન ઉપર આવશે ને બહુ મોટો આવશે. એ જ લોન હું 5 વર્ષ માટે લઈશ ને તો હપ્તો થોડો ઘટી જશે, એની જે રકમ હોય થોડી ઘટી જશે. એ જ જ્યારે હું 10 વર્ષ માટે 10 લાખની લોન લઈશ ને તો એનાથી પણ મારી EMI ની રકમ ઓર નાની થઈ જવાની છે. પણ અહીંયા એક વસ્તુ એ પણ ચેક કરવાની છે કે લોન તમે કેટલા રેટ ઓફ ઇન્ટરેસ્ટ પર લઈ રહ્યા છો, અને જેમ જેમ સમય વધતો જશે એમ તમારે વ્યાજ વધારે ચૂકવવું પડશે. એટલે ઘણીવાર એવું થાય કે તમે તમારી ઇન્કમના 40% પ્રમાણે હપ્તો સેટ કરો, એટલે કે 50,000ની ઇન્કમ હોય તો દર મહિને 20,000નો તમે કોઈ પણ લોનનો EMI નો હપ્તો સેટ કરો છો. તો એવું પણ થાય કે ઘણીવાર સમય લોનનો વધી જાય, એટલે 5 વર્ષની તમે લોન લેવાના હોય એની જગ્યાએ 10 વર્ષની લોન લેવી પડે. સામે આનું નુકસાન એ થાય કે તમારે વ્યાજ થોડુંક વધારે ચૂકવવું પડે. હોમ લોન હોય તો, બીજી કોઈ લોન હોય તો થોડું વધારે ચૂકવવું પડે. પણ આનો ફાયદો એક છે કે તમને એ કેલ્ક્યુલેશન ખબર પડી જાય કે મારી આવક પ્રમાણે મારે કેટલી લોન લેવાની છે. એટલે આશા રાખું છું તમને એ ખબર પડી ગઈ હશે કે જો તમારી ઇન્કમ 40,000 છે, 50,000 છે, 60,000 છે તો કયો નિયમ વાપરવાનો, 40% EMI રૂલ વાપરવાનો. જો કે જેમ મેં કહ્યું એમ બીજી પણ ઘણી બધી એમાં કેલ્ક્યુલેશન હોય, એ પણ ધ્યાન રાખવાની. હવે આપણે વાત કરવાના છે ને એ નિયમ છે રિટાયરમેન્ટ માટેનો. એટલે કે જો મારે રિટાયર થવું છે તો મારા ખાતામાં કેટલા રૂપિયા પડ્યા હોવા જોઈએ. આ નિયમનું નામ છે 25x રિટાયરમેન્ટ રૂલ. હવે જે આ નિયમ માટેના હું તમને આંકડા જણાવવાનો છું એ કદાચ તમને અત્યારે કોઈ પણ મિડલ ક્લાસના વ્યક્તિને, મારા જેવા વ્યક્તિને બહુ જ મોટા લાગશે. પણ અહીંયા આપણે એ સમજવાનું છે કે ધારો કે હાલ તમારી ઉંમર 25 વર્ષની છે ને, તો રિટાયરમેન્ટ તમે 35 વર્ષ પછી ધારો કે લો છો, એટલે કે 60 વર્ષની ઉંમરે લો છો, તો જે રકમ, જે આંકડા આવશે ને એ 35 વર્ષ પછીના આવશે. એટલે આંકડા મોટા હોવા પણ એટલું જ જરૂરી છે. આ રૂલથી તમને એ ખબર પડી જશે કે તમે અત્યારે રિટાયર થવા માટે રેડી છો કે નહીં. બહુ જ સિમ્પલ નિયમ છે સમજવામાં. ધારો કે તમારો વાર્ષિક ખર્ચો એ 5 લાખ રૂપિયાનો છે, તો રિટાયર થવા માટે તમારા એકાઉન્ટમાં આ રકમના 25 ગણા રૂપિયા પડ્યા હોવા જોઈએ. એટલે ધારો કે તમે દર વર્ષે 5 લાખ રૂપિયા ખર્ચો છો, કોઈ પણ રીતે તમારો કોઈ પણ ટોટલ ખર્ચો મળાવીને વાર્ષિક 5 લાખ રૂપિયા થઈ રહ્યો છે, તો તમારા સેવિંગ્સ એકાઉન્ટમાં 1,25,00,000 રૂપિયા પડ્યા હોવા જોઈએ. એટલે કે એના 25 ગણા.
5,25,000 ગણા પડ્યા હોવા જોઈએ તો તમે રિટાયર થઈ શકશો, કારણ કે સેવિંગ્સ એકાઉન્ટ ઉપર તમને બની શકે કે 3.5 થી 4% વ્યાજ મળે છે. એટલે તમને જે આ વ્યાજ મળશે 1,25,00,000 ઉપર મળવાનું, એટલે તમારી જે વાર્ષિક ખર્ચો 5 લાખનો છે ને એ જ રકમ દર વર્ષે તમારા ખાતામાં જમા થતી રહેશે. એટલે આ નિયમ આ રીતે કામ કરે છે. પણ અહીંયા બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી એ છે જેને કહેવામાં આવે છે ફુગાવો, ઇન્ફ્લેશન, ભાવ વધારો. કારણ કે કોઈ પણ વસ્તુનો ભાવ છે એ સમય જતાં વધવાનો છે. એટલે જો તમે અર્લી રિટાયરમેન્ટ લેવા માંગો છો, એટલે કે તમે 40 વર્ષની ઉંમરે જ રિટાયર થઈ જવા માંગો છો, તો આ નિયમમાં થોડા ફેરફાર કરવા પડે. તો તમારે 25x એટલે કે 25 ગણા અમાઉન્ટ કરતાં વધારે અમાઉન્ટ તમારે સેવિંગ્સમાં રાખવી પડે. અને સ્વાભાવિક એ અમાઉન્ટ 30 ગણી પણ હોઈ શકે અને 40 ગણી પણ હોઈ શકે, કારણ કે તમારે જલ્દી રિટાયરમેન્ટ લેવું છે અને બાકીની જિંદગી એટલે 40 વર્ષની ઉંમરે તમે રિટાયર થાવ તો એના પછીના 40 વર્ષ કે 50 વર્ષ તમારે પેસિવ ઇન્કમમાં કાઢવા છે. અને એટલે જ જે જમા રકમ છે એ મોટી હોવી જરૂરી છે. એટલે મેં જે નિયમ કહ્યો ને 25x રિટાયરમેન્ટ રૂલ, એ ત્યારે ફિટ બેસે છે જ્યારે તમે 60 વર્ષ કે એના પછી રિટાયર થવાના છો. કારણ કે એના પછી કોઈ પણ વ્યક્તિ હોય 25 વર્ષ જીવે કે 30 વર્ષ જીવે તો એટલા સમયમાં ઇન્ફ્લેશનની એટલી બધી અસર ના થાય. સામે તમને વ્યાજ છે એ તો મળતું જ રહેવાનું છે, પણ અહીંયા એક વસ્તુ એ પણ ધ્યાનમાં લેવાની છે કે વ્યાજ દર જો આમાં બદલાતા રહે, એટલે ધારો કે 2% વ્યાજ દર સરકાર કરી નાખે કે બેંક કરી નાખે, તો જે જમા રકમ તમારા એકાઉન્ટમાં છે એ તમારે વધારવી પડે. એટલે જો વ્યાજ દર ઇન્ટરેસ્ટ રેટ બદલાય, મેં જેમ 3.5 થી 4% વ્યાજ દર ગણ્યો છે જે અત્યારે ચાલે છે, હવે એ બદલાઈ જાય તો તમારે ગણતરી ચેન્જ કરવી પડે. પણ જે બેઝિક ફંડા કેલ્ક્યુલેશનનો છે ને એ આ જ રહેશે. હવે બીજો એક સવાલ મને એ પણ પૂછવામાં આવે છે કે મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે પણ દર મહિને મારા રૂપિયા જ નથી બચતા, તો શું કરવાનું? તો એના માટે પણ એક નિયમ છે જેને કહેવામાં આવે છે ફર્સ્ટ વીક રૂલ. મોટા ભાગે લોકો ઇન્વેસ્ટ કેવી રીતે કરે કે જે મારી ઇન્કમ થઈ છે અને જે મારો મહિનાનો ખર્ચો છે હું ખર્ચો કરી દઉં, પછી જે અમાઉન્ટ મારી જોડે વધી એને હું ઇન્વેસ્ટ કરી દઈશ. બસ, તો આવું નથી કરવાનું. બિલકુલ આનાથી ઊંધું કરવાનું છે. એટલે ધારો કે તમારો પગાર એ 1લી તારીખે આવે છે ને, તો તમે કંઈક એ રીતે સેટ કરો કે તમારું ઇન્વેસ્ટમેન્ટ એ 2જી કે 3જી તારીખે જ કપાઈ જાય. એટલે ધારો કે તમે SIPમાં ઇન્વેસ્ટ કરવાના હો કે પછી તમે કોઈ પણ ગવર્મેન્ટની સ્કીમમાં ઇન્વેસ્ટ કરવાના હોય કે અન્ય કોઈ સ્કીમમાં તમે ઇન્વેસ્ટ કરવાના હો, તો એવી રીતે સેટ કરો કે એનો હપ્તો છે ને એ 2જી કે 3જી તારીખે જ કપાઈ જાય અને પછી પગારમાંથી જે રૂપિયા બચે છે ને એ રીતે તમારા ખર્ચાને સેટ કરો. એટલે રોકાણ પહેલા અને ખર્ચો પછી. હવે છેલ્લો નિયમ જેના વિશે હું વાત કરવાનો છું એનું નામ છે 3x3x3 ઇન્વેસ્ટમેન્ટ રૂલ. આ નિયમ પ્રમાણે સૌથી પહેલા 3 મૂળભૂત વસ્તુઓમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, જે છે હેલ્થ ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સ અને ઇમરજન્સી ફંડ. એના પછી 3 એવી વસ્તુઓમાં રૂપિયા નાખો કે જે પર્સનલાઇઝ છે. એટલે કે ધારો કે તમે કોઈ લોન લીધી છે તો એનું રીપેમેન્ટ કરી દો, અથવા તો તમારા રિટાયરમેન્ટ માટે તમે પ્લાનિંગ કરી રહ્યા છો તો તમે નેશનલ પેન્શન સ્કીમમાં પણ રૂપિયાને રોકી શકો છો. પછી તમે સોવરિયન ગોલ્ડ બોન્ડમાં પણ તમારા રૂપિયાને ઇન્વેસ્ટ કરી શકો છો. અને એના પછી જો તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એ પણ 3 વસ્તુ હું તમને કહી દઉં: સ્ટોક, મ્યુચ્યુઅલ ફંડ અને રિયલ એસ્ટેટ. એટલે આ રીતે તમે 3x3x3 ઇન્વેસ્ટમેન્ટ પ્લાનને આસાનીથી સમજી શકશો અને એને એપ્લાય કરી શકશો. એટલે પહેલા 3 મૂળભૂત બેઝિક નીડમાં ઇન્વેસ્ટ કરો, એના પછી 3 પર્સનલાઇઝ વસ્તુઓમાં રૂપિયા રાખો અને એના પછી 3 એવી વસ્તુઓમાં ઇન્વેસ્ટ કરો કે જે તમને બહુ જ સારું રિટર્ન આપવાની સંભાવનાઓ ધરાવે છે, જેમાં રિસ્ક વધારે છે. તો આ હતા એ 4 નિયમો કે જે તમને રોકાણ કરવામાં અને રોજબરોજની ગણતરી કરવામાં ખૂબ જ મદદ કરવાના છે. આની પહેલાના વિડીયોમાં એવા 5 નિયમો મેં તમને કહ્યા હતા કે જે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં અને રોજબરોજના કેલ્ક્યુલેશનમાં ખૂબ જ મદદ કરશે અને ફ્યુચરમાં પણ તમને હેલ્પ કરી શકે છે. એટલે અત્યાર સુધી એવા ટોટલ 9 નિયમો મેં તમને સમજાવ્યા છે. હવે આની આગળના વિડીયોની લિંક એટલે પાર્ટ 1ની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. પણ અહીંયા બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત એ ધ્યાનમાં રાખવાની છે કે તમે તો આ નિયમોને સમજી શકો છો, પણ નિયમો તમારી પરિસ્થિતિને નથી સમજી શકતા. એટલે કયો નિયમ કોને લાગુ પડે છે ને એ સમજવું બહુ જ જરૂરી છે. એટલે દરેક વ્યક્તિને દરેક નિયમ લાગુ પડે જરૂરી નથી. તમારી ઇન્કમ અને તમારી સમજદારી પ્રમાણે કયો નિયમ તમને લાગુ પડે છે ને એ તમને સમજણ પડી જશે. પણ એક વાત અહીંયા ક્લિયર છે કે મેં જે આ 9 નિયમો તમને કહ્યા પાર્ટ 1 અને પાર્ટ 2માં, એ થંબ રૂલ્સ છે. મતલબ કે વર્ષોથી આનો ઉપયોગ થતો આવ્યો છે અને ઘણા બધા લોકોને આનો ફાયદો પણ થયો છે. અહીંયા ઘણી બધી જે સિચ્યુએશન્સ છે ને એ વેરી કરતી હોય છે. એટલે તમારે એ પણ ધ્યાનમાં રાખવાનું છે અગેન કે તમારી ઇન્કમ કેટલી છે, તમે ખર્ચો કેટલો કરો છો અને સેવિંગ કેટલું કરી શકો છો. એટલે આશા રાખું છું કે આ કોન્ટેન્ટ તમને ગમ્યું હશે અને જો આ કોન્ટેન્ટ તમને ગમ્યું હોય તો હિટ ધ લાઇક બટન, આ વિડીયોને શેર કરજો અને તમારા જે રિલેટિવ્સ છે એમના જોડે આ વિડીયોને પહોંચાડજો જો વિડીયો ગમ્યો હોય તો. આ સાથે જ આવા જ અને ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTVGujarati.com સાથે.